તો હેલો મિત્રો, કેમ છો બધા? મોજમાં ને? ફરી પાછું આપણે કરી દીધો છે વ્લોગ ચાલુ સવારમાં. હવે આપણા વ્લોગ થોડાક ટૂંકા આવે છે કારણ કે હવે આપણે થઈ છે પરીક્ષા ચાલુ, એટલે પરીક્ષામાં થોડુંક ધ્યાન દેવાનું. એટલે આપણી પરીક્ષા છે ને થોડીક, એટલે આપણે વાર લાગશે થોડી. અને 17 તારીખ પછી આપણા કોન્ટિન્યુ મોટા વ્લોગ આવે છે. તમને ચેલેન્જ વિડીયો, પ્રેન્ક વિડીયો હજી શૂટ કરવાના છે. સબસ્ક્રાઇબ મારા હો થાય ને પછી આપણે પ્રેન્ક વિડીયો શરૂ કરવાના થાય છે. તો બને રહેજો આના ચેનલમાં, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે જવાનું છે નિશાળે. નિશાળના કપડાં પહેરી લીધા છે, તો આપણે મળવી 4 વાગે. અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, સબસ્ક્રાઇબ. 6 hours later. તો મિત્રો, ફાઇનલી હું આવી ગયો છું સ્કૂલેથી ઘરે. નવા પી છે આપણે સાસ. મિત્રો, હવે આપણે આજનો વ્લોગ ને કાલનો વ્લોગ બે એક થઈ જશે, કારણ કે આજે મારું થોડું કામ છે, લખવાનું છે મિત્રો. એટલે આપણે વ્લોગ એટલો બધો શૂટ તો નહીં થાય આજનો. રાતનું હું કરીશ અને કાલનો આખો દિવસ, એટલે 2 દિનનો એક વ્લોગ થઈ જાય મિત્રો એમ. તો બને રહેજો મારી હારે કાલ લગી. તો મિત્રો, ફાઇનલી હું લખવા બેસી ગયો છું. અને મિત્રો, લખવાનું બહુ આવી ગયું છે, એટલે આપણે લખવું પડશે હવે. તો આપણે લખીને ઊભું થાય ને પછી જવાનું છે પાછું બહાર. કામ છે થોડુંક મિત્રો, જવું તો નથી પણ કામ છે એટલે જવું. આપણે લખવાનું કામ 25% તો કરી નાખ્યું છે. આપણે બહાર જવું તો નથી મિત્રો, લખવાનું મન તો હજી છે. પણ આ વસ્તુ રહી મિત્રો, આ વસ્તુ એ આપણે પકડવાની છે. વસ્તુ રહી ને, વસ્તુ એ એક માજા મેલી મિત્રો આપણે. તો ચલો લેટ્સ ગો. મિત્રો, લઈ લીધું છે આપણું જે મેન વસ્તુ છે ને. હવે લેટ્સ ગો. આપણે કા પૂગી જવાનું છે વિડીયો પાસ કરીને એમ તો. તો મિત્રો, હું ચાલ્યો જાઉં છું ને, મને ઘણા લોકો શું કહે કે તું આખો દી શું આટા મારતો, કે આખો દી ગામમાં રખડતો. એવડે ખબર ન હોય મારે કેટલું કામ હોય. કે તું આખો દી ગામ આટા મારતો, કામ ધંધો નહીં. મારા કામ ફાઇનલી આપણે વસ્તુ પકડી દીધી ને હું પાછો નીકળી ગયો બજારમાંથી. વસ્તુ હજી લાવવાની છે, ત્યાં નીકળી જાઉં મિત્રો આપણે. આજ મને પગ બધું, કારણ કે નિશાળે કસરત કરાય ને, એમાં ઓલા પુશઅપ મરાવા અને ઉઠક બીઠક કરાવી, પછી પગ જ ન એવું લાગે. જિંદગીમાં પહેલી વખત 5 પુશઅપ મારે. મારથી કોઈ 5 પુશઅપ લાવતા જ નહીં, તોય મારે. ફાઇનલી મિત્રો, વસ્તુ લીધી પાછા આપણે નીકળી ગયા ઘરે. કોન્ટિન્યુ ઘરે આવતા હવે આપણું વર્ક, એટલે કે કામ લઈ લીધું છે આપણે પાછું હાથમાં. કામ પૂરું કરવું જ પડશે આપણે 2 દિવસમાં. તો કાલે મને લાગે આપણે નિશાળે જવાનું કે જવાનું નક્કી નથી. લગભગ તો આપણે કાલે રજા રાખીને આપણે બધું કામ પતાવી દેવાનું છે. તો આપણે બને રહેજો વિડીયોમાં. 2 hours later. મિત્રો, ફાઇનલી મેં મસ્ત મજાના જમી બમીને આવી ગયા છીએ બહાર ચાલવા, રોજની જેમ. તો આપણા મોન્ટુભાઈ છે, આપણા નયનભાઈ. તો અમે ત્રણે હાલ્યા જ આવી છે તારી. અને આ મિત્રો છે રાધાભાઈ રોડ. મિત્રો, ફાઇનલી હું આવી ગયો છું ઘરે. તો આપણે વ્લોગ કન્ટિન્યુ રાખવાનો છે. તો આપણે મળવી કાલ મોર્નિંગ. તો મિત્રો, મળવી આપણે મોર્નિંગમાં. તો હેલો મિત્રો, કેમ છો? નેક્સ્ટ ડે થઈ ગયો છે. ગુડ મોર્નિંગ. મસ્ત મજાનું થઈ ગયું છે. અને આપણે પાછું આપણું કામ એવું લખવાનું મિત્રો હાથમાં લઈ લીધું છે. સવારમાં મિત્રો હું નાહ્યો નથી અને કામ લઈ લીધું છે હાથમાં. નાહ્યો નથી ને કામ લીધું હાથમાં, એટલે હવે લખવું તો પડશે જ તે. અને મારી એક નોટ ખોવાઈ ગઈ છે, જે ગોતવાની મિત્રો નિશાળે જઈને. નિશાળે કોક લઈ ગયું, કોને ખબર જ નથી મિત્રો મારી નોટની. તો આપણે જોઈએ છે, લખવાનું પૂરું કરીને મળે. મિત્રો, હું મસ્ત મજાનો નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. પહેરી લીધા છે આપણે ફ્રી કપડાં, કારણ કે નિશાળે આજ ફ્રી કપડાં પહેરીને જવાનું છું, બુધવાર છે ને એટલે. તો આપણે જાય નિશાળે ને આપણે મળવી 4:30. ફાઇનલી હું આવી ગયો છું ઘરે. અને ઘરે આવતા હવે થોડુંક નુકસાન થઈ ગયું છે. આ ગ્લાસ છે ને મિત્રો, બરફ નાખ્યો હતો ને બરફ હું ઓગાળતો હતો. છાશમાં બરફ નાખતો હતો, તે આ ગ્લાસ જ ગઈ મિત્રો. જો અહીં ગ્લાસ તૂટી ગઈ. જો
50 કરોડનું નુકસાન થઈ ગયું. આવું છે મિત્રો મારા હાલ. મસ્ત મજાનું જમી લઈએ મિત્રો. તો ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું છે. જમીન ડાયરેક્ટ હું ક્યાં બેઠો તો દેખાડું. જો આ આપણું કામ છે મિત્રો. આપણે આ કામમાં બહુ બીજી માણસ છે એટલે આપણે પગમાં આપણે ક્યાંય બહાર જ નથી જતા. આ કામમાં બહુ એટલે બહુ બીજી થઈ ગયું છે કારણ કે પરીક્ષા આવે છે ને ત્યારે બધાય સરે કીધું છે કે પાકી નોટ ધોવાની. તો મારે બાકી છે તો હું આપણે કરવા માંડવી પાકી નોટ. અને આપણે વ્લોગ તો ખાસ તો નથી બન્યો પણ જોઈ છે રાતે આપણે રાતનો માહોલ દેખાડો જ નહીં. તો અત્યારે તો હું બેઠો છું લખવા. તો આગળ બને રહેજો આપણે ક્યાંક બહાર જાઉં. મિત્રો અત્યારે વાગી ગયા છે 8 અને અંધારું થઈ ગયું છે ને હું જાઉં છું તે બજારમાં. તો સીન બરોબર તો નહીં હોય. આજનો વ્લોગ અહીં એન્ડ કરું તો કેવો લાગ્યો વ્લોગ. વ્લોગ સારો જ નહીં લાગ્યો કારણ કે એટલું બધું ખાસ નહોતું વ્લોગમાં. તો મળીએ આપણે મસ્ત મજાના મોટા વ્લોગમાં મળીશું અને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વ્લોગમાં.